હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બધાની પસંદનું નવું નવું તો આપણે બનાવતા જોઈએ છીએ, પણ આજે મોકો મળ્યો એટલે હું મારી પસંદની આ ક્રિસ્પી ટિક્કી બનાવું છું. આમ તો મારી ઘરે આ બધાને ખૂબ પસંદ છે અને વિશ્વાસ કરો, ઘરે આવેલા મહેમાનને જો આ ટિક્કી ખવડાવી દીધી તો રેસીપી પૂછ્યા વગર તો એ જવાના જ નથી અને બનાવવામાં પહોંચાશે નહીં, એટલી બધા ખાશે. અને ખાસ કરીને આ વાત હું કહેવા ખાતર નથી કહેતી, આ ટિક્કી છે એકદમ શાનદાર બને છે. રવો, બેસન, મેંદો કે બ્રેડ વગર જ ઘરની વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું અને એમાં આપણે પૌવા લેવાના છે. તો આપણા ઘરમાં જે પણ પૌવા છે જાડા પાતળા, એનો ઉપયોગ તમે કરી શકો છો, કારણ કે પૌવાને આપણે પલાળવાના છે. પલાળવાના છે મતલબ કે વધારે વાર આપણે અડધી કલાક નથી પલાળવાના, બાકીની તૈયારીઓ કરી લેશું ત્યાં સુધી પૌવાને આપણે પલાળવાના છે. તો પલાળવા માટે હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું ગરમ પાણી એડ કરું છું, જેથી કરીને આપણા પૌવા છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય. પાણી છે અત્યારે વધારે એડ નહીં કરીએ, બસ પૌવા પલળી જાય એટલું પાણી એડ કરી પૌવાને ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી એક કડાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું. તેલ સરસ એવું ગરમ થાય એટલે અહીંયા કાચી ચણાની દાળ લીધી છે. દાળ છે એને નથી પલાળવાની કે નથી આપણે એને વોશ કરવાની, મતલબ કે દાળને અગાઉ પલાળવાની પણ આપણે જરૂર નથી રહેતી. હવે કાચી જ દાળને એકદમ સરસ એવા ગરમ તેલમાં એડ કરી સતત ફેરવતા રહી આવી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ. અને એમાંથી 2 ચમચી જેટલી દાળ અલગ વાટકામાં લઈ અને બાકીની દાળ છે એમાં આપણે 1 મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ. મીઠા લીમડાના છે પાન એ થોડા ચડિયાતા રાખશું, કારણ કે એની ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે. અને સાથે અહીંયા 2 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે મોટું મોટું કટ કરીને મેં એડ કરી દીધેલી છે. હવે 6 થી 7 જેટલા સૂકા કાશ્મીરી મરચાં હું અત્યારે એડ કરું છું, અને મેં કાશ્મીરી મરચાં લીધા છે એટલે એનું પ્રમાણ થોડું મેં વધારે રાખેલું છે. જો તમે જે સૂકા તીખા મરચાં આવે છે એ લેતા હોય તો એ તમારે જોઈને લેવાના છે, નહીંતર આપણી રેસીપી છે થોડી વધારે સ્પાઇસી બની જશે. હવે સાથે 3 થી 4 જેટલી લસણની કળીઓ એડ કરીએ. લસણ એડ કરવું ઓપ્શનલ છે, જો તમને લસણનો ટેસ્ટ વધારે પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે થોડા અહીંયા લીલા ધાણા છે એના ડંઠલ આપણે એડ કરી દીધા. જો હોય તો એડ કરવાના છે, બાકી તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો, પણ વધારે પ્રમાણમાં એડ નથી કરવાના. સાથે અહીંયા 2 મોટી સાઈઝના પાક્કા ટમેટાના ટુકડા કરીને એડ કરી દીધા. 1 આંબલીનો ટુકડો એડ કરીએ. અડધા લીંબુ જેટલો આંબલીનો ટુકડો આપણે એડ કરવાનો છે અને સાથે મીઠું એડ કરી આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે. અને પછી આપણે એમાં થોડા મસાલા કરવાના છે. આ જે રેસીપી બને છે ખાવામાં એટલી શાનદાર લાગે છે કે તમે આને વારંવાર બનાવશો, મને વિશ્વાસ છે. હવે અહીંયા શું કર્યું, આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરેલો છે. જો તમારે જેટલું તીખું જોઈએ છે એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે, કારણ કે સૂકા મરચાં પહેલેથી જ એડ કરેલા છે. હવે 1 મોટી ચમચી ભરી અને ધાણા જીરું પાવડર એડ કરશું અને 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરીએ. સાથે અડધો કપ જેટલું પાણી એડ કરી બધા મસાલાને બધી વસ્તુ સાથે મિક્સ કરવાના છે. અહીંયા જે આપણે આ રેસીપી બને છે થોડી વધારે પ્રમાણમાં હું બનાવું છું, એટલે બધી વસ્તુનું પ્રમાણ મેં થોડું વધારે રાખેલું છે. તમે તમારી રીતે થોડું એડજસ્ટ એને કરી શકો છો. હવે ઉપરથી કવર કરી દઈએ અને 5 મિનિટ માટે આપણે એને એમ જ થવા દઈએ. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે. 5 મિનિટ પછી ખોલીને જોઈએ તો એકદમ સરસ એવા ડુંગળી ટમેટું છે એ સોફ્ટ થઈ ગયા છે. તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણે આને અત્યારે સાઈડમાં રાખી બાકી આપણી જે પ્રોસેસ છે એને કરી લઈએ. તો જોઈ શકો છો ત્યાં સુધીમાં પૌવા છે એકદમ સરસ એવા પલળી ગયા છે, કારણ કે ગરમ પાણીમાં આપણે પલાળેલા હતા. તો તમે જોઈ શકતા હશો એકદમ સરસ એવા ફૂલી ગયા છે, પણ હજુ આ થોડા ડ્રાય લાગે છે, કારણ કે આપણે આનો લોટ બાંધવાનો છે. તો આપણે શું કરશું, એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી આ રીતે હાથની મદદથી સરસ એવું મસળી અને આનો લોટ આપણે બાંધવાનો છે. આવી રીતે પૌવાને મેશ કરતી વખતે જો થોડું વધારે ડ્રાય લાગે તો 2 ચમચીથી પણ વધારે પાણી તમે એડ કરી શકો છો, પણ શરૂઆતમાં પાણી વધી ન જાય એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે ટિક્કી છે એને આપણે એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવી છે. તો એના માટે લોટ છે એને પણ આપણે સરસ એવો ટાઈટ બાંધવાનો છે. તો ચાલો એ પૌવા છે એને મેશ કરી ઉપરથી થોડું પાણી નાખી દીધું જેથી કરીને એ સુકાય નહીં. ત્યાં સુધીમાં આપણે એક મિક્સરના જારમાં થોડા મરીના દાણા, સાથે આપણે એમાં અડધીથી 1 ચમચી જેટલા જે આખા
બિયા હોય છે ધાણાના એ એડ કર્યા, સાથે અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી. 2 ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી બધી વસ્તુને આ રીતે આપણે ક્રશ કરી લેવાની છે. તો અહીંયા જોઈ શકતા હશો કે બધી વસ્તુના દાણા સમજ આવે છે એ રીતનું આપણે એનો પાવડર બનાવી લેવાનો છે. હવે જે પાવડર આપણે બનાવ્યો એ આપણે આ પૌવા જે મેશ કરીને રાખ્યા એમાં એડ કરવાનો છે. તો બધો પાવડર એક જ સાથે આપણે એડ કરી દઈશું, કારણ કે એક જ વખત માટે આપણે આને બનાવેલો છે. જો તમે ઈચ્છો તો જે લીલા મરચાં હોય છે એને સાથે જ પાવડર સાથે ક્રશ કરી શકો છો, પણ અત્યારે હું મોડા મરચાં લઉં છું એટલે મેં એને બારીક કટ કરીને એડ કરેલા છે. હવે સાથે એક નાની સાઈઝની ડુંગળી મેં લીધી, એને પાતળું પાતળું કટ કરીને રાખી હતી. તો આ રીતે થોડી એને ક્રશ કરશું એટલે એના લચ્છા સરસ એવા અલગ અલગ થઈ જશે. હવે અહીંયા 2 મોટી ચમચી જેટલા તલ એડ કરશું. તલ છે એ ખાસ કરીને એડ કરજો, એની ફ્લેવર આમાં ખૂબ સરસ આવે છે, સરસ એવો એનો ક્રંચ આવે છે. હવે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને અડધી ચમચી જેટલો શરૂઆતમાં આપણે આમચૂર પાવડર પણ એડ કરેલો છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચપટી જેટલી હિંગ એડ કરીએ. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અહીંયા હું 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું. ચોખાનો લોટ અવેલેબલ નથી તો એની જગ્યાએ બેસનનો ઉપયોગ પણ કરી શકાય છે. બેસન કે ચોખાનો લોટ બંનેમાંથી એક લોટ તમે આરામથી લઈ શકો છો. હવે આ બેસન છે આ જે ચોખાનો લોટ આપણે એડ કર્યો એને સરસ એવો બધી વસ્તુ સાથે મિક્સ કરવાનો છે. સાથે આપણે જે દાળ બચાવીને રાખી હતી સાઈડમાં એને પણ એડ કરી દઈએ અને અત્યારે મિક્સ કરતી વખતે ફરી પાછું હું 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. પાણી એડ કરી આ રીતે હાથની મદદથી મસળી આવો એક થોડો ટાઈટ રહે એ રીતનો લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. વધારે લોટ છે એને સોફ્ટ નથી રાખવાનો. હવે હાથમાં પાણી લગાવી લેવાનું છે અને આ રીતે લીંબુની સાઈઝનો એક બોલ્સ આપણે વાળી લેવાનો છે. બોલ્સને હથેળીમાં રાખી આ રીતે જેટલું બને એટલું આપણે આની પાતળી ટિક્કી તૈયાર કરવાની છે. ટિક્કી છે એનો શેપ અનઇવન રહેશે તો કોઈ પ્રોબ્લેમ નથી અને એની કિનારી ઉપર થોડા ક્રેક્સ રહેશે તો આપણી ટિક્કી છે ખાવામાં એક્સ્ટ્રા ક્રિસ્પી બનશે. તો ચાલો જે ટિક્કી છે એ બધી ટિક્કીને એ જ રીતે મેં વાળી અને તૈયાર કરી લીધી અને ત્યાં સુધીમાં આપણે જે ડુંગળી ટમેટાનો વઘાર કર્યો હતો એ પણ સરસ એવો ઠંડો થઈ ગયો. તો મિક્સર જારમાં લઈ 2 ચમચી જેટલું નાળિયેરનું છીણ એડ કરી એને પણ આપણે સરસ એવો પીસી લીધો. તો આપણી અહીંયા આજે ટિક્કી બનાવીએ છીએ એની સાથે ખાવાની એકદમ ચટપટી ચટણી તૈયાર છે. આ ચટણીને મેં થોડી એક્સ્ટ્રા જ બનાવેલી છે. હવે આપણા ટિક્કી છે એ પણ રેડી છે તો આપણે એને ફ્રાય કરી લઈએ અને ફ્રાય કરવા માટે બહુ વધારે તેલ એડ નહીં કરીએ, થોડું ઓછું તેલ રાખી, મતલબ કે ટિક્કી છે એની ઉપર બહુ વધારે તેલ રહે એ રીતનું તેલ નથી આપણે લેવાનું. હવે અહીંયા શું કર્યું, જેટલી એક બેચમાં ટિક્કી આવે એટલી ટિક્કી એડ કરી અને ટિક્કીને બિલકુલ અડવાની નથી આપણે જ્યાં સુધી એ એકદમ ક્રિસ્પી ન થવા લાગે. ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે કારણ કે ચોખાના પૌવાની સાથે વધારે પડતું બાઇન્ડિંગ આપણે એડ નથી કરેલું. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ ટિક્કી છે એને એકદમ ક્રિસ્પી થાય પછી એને પલટાવશું અને બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. ટિક્કી છે એને જેટલી બને એટલી પાતળી બનાવવાનું કારણ એ જ છે કે આપણે એને હાઈ ગેસની ફ્લેમ પર તળવાની છે જેથી કરીને એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જાય અને અંદરથી કાચી પણ ન લાગે. તો ટિક્કીનો કલર તમે જોઈ શકો છો, જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એવી આપણી પૌવાની ટિક્કી તૈયાર છે. અને વિડીયો જો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને હા, મને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો ચાલો આપણી ગરમા ગરમ ટિક્કી તૈયાર છે, સાથે ચટપટી ચટણી પણ તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.